જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી લસણિયા બટેકાની રેસીપી। આ શાક ખાવામાં એટલું ટેસ્ટી હોય છે ને કે વાત જ ના પૂછો। આ શાક ખાવામાં સ્પાઇસી હોય છે અને ગ્રેવીવાળું હોય છે। તમને પણ મોઢામાં પાણી આવી ગયા ને? તો ચાલુ કરીએ આજનો વિડીયો। અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો આ શાક બનાવવા આપણે એક કુકર લેશું અને તેમાં 2 થી 3 કપ પાણી ઉમેરી દેશું। હવે આપણે આમાં 6 થી 7 નાની સાઇઝના બટેકા ઉમેરી દેશું। જે બેબી બટેકા આવે ને તે ઉમેરી દેશું। અને ફ્રેન્ડ્સ, જો તમારી પાસે આ રીતના નાની સાઇઝના બટેકા ના હોય તો પણ વાંધો નહીં। જે નોર્મલ બટેકા આવે ને તે પણ તમે યુઝ કરી શકો છો, પણ તેને વચ્ચેથી 2 ભાગમાં કટ કરી ઉમેરજો, જેથી શાકમાં સરળતાથી ભળી જાય। ત્યારબાદ આપણે આમાં અડધી ચમચી નિમક ઉમેરી કુકરનું ઢાંકણું બંધ કરી 2 થી 3 સીટી વગાડી લેશું। આપણા બટેકા બફાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લેશું। તો આપણે 25 થી 30 કળી લસણની લેશું અને તેને એક ખાંડણીમાં ઉમેરી દેશું। ફ્રેન્ડ્સ, આપણે લસણિયા બટેકાનું શાક બનાવીએ છીએ, તેથી આમાં લસણનું પ્રમાણ વધારે હોય છે, જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે। ત્યારબાદ આપણે લસણને સરખી રીતે ખાંડી લઈશું। આ શાક તમે તમારા ઘરમાં બધાને ખવડાવશો ને તો તમારા બધા વખાણ કરતા નહીં થાકે। લસણ ખંડાઈ જાય પછી આપણે આમાં 1 થી 1.5 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી બધું ફરીથી સરખી રીતે ખાંડી લઈશું। ફ્રેન્ડ્સ, આ રીતના લસણ અને લાલ મરચું ખાંડણીમાં ખાંડીને શાકમાં નાખવાથી શાકનો ટેસ્ટ 2 ગણો વધી જશે। તમે જોઈ શકો છો આપણે આ રીતની સ્પાઇસી પેસ્ટ બનાવવાની છે। હવે આપણે જે બટેકા બાફ્યા હતા તે લેશું અને ફ્રેન્ડ્સ, મેં આ બટેકાની છાલ પહેલેથી જ ઉતારી લીધી છે। તો આપણે આ બટેકામાં 1 ચમચી લાલ મરચું ઉમેરી દઈશું, અડધાથી 1 ચમચી હળદર અને ધાણા જીરું ઉમેરી દઈશું। અને ફ્રેન્ડ્સ, મારી 100%ની ગેરંટી છે કે તમે હોટલમાં જેવું શાક ખાઓ છો ને તેવું જ આ શાક બનીને તૈયાર થશે। ત્યારબાદ થોડુંક નિમક ઉમેરી છેલ્લે 1 ચમચી તેલ ઉમેરી દઈશું। ફ્રેન્ડ્સ, કાઠિયાવાડીમાં થોડુંક સ્પાઇસી જ ખાતા હોય છે, તેથી હું પણ આ શાક થોડુંક સ્પાઇસી બનાવું છું। જો તમારે થોડુંક ઓછું સ્પાઇસી ખાવું હોય તો લાલ મરચું પાવડર થોડું ઓછું ઉમેરજો। અને આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। બધું સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એક કઢાઈ લઈશું અને તેમાં 2 થી 3 ચમચી તેલ ઉમેરી દઈશું। અને તેલ આવી જાય પછી આપણે જે બટેકા તૈયાર કર્યા હતા તે ઉમેરી દઈશું અને બટેકાને હળવા ફ્રાય કરી લઈશું। ફ્રેન્ડ્સ, આ શાકમાં સ્પાઇસી અને ગ્રેવીનો ટેસ્ટ આવે છે ને એ જ આ શાકની જાન છે। અને તમે મારા આ સ્ટેપ ફોલો કરી શાક બનાવશો ને તો 100% હોટલ જેવું જ શાક બનીને તૈયાર થશે। હવે આપણે બટેકામાં છરી વડે આ રીતના કાણા કરી લઈશું, જેથી મસાલો બટેકાની અંદર સુધી ઉતરી શકે અને શાક ખાવામાં ખૂબ જ મજા આવે। તો તમે જોઈ શકો છો આપણે બટેકાને આ રીતના હળવા ફ્રાય કરવાના છે, જ્યાં સુધી તે થોડાક ક્રિસ્પી ના થઈ જાય। હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું। હવે આપણે લસણિયા બટેકાનો સિક્રેટ મસાલો બનાવી લઈશું।
તો આપણે જે લસણનો પેસ્ટ તૈયાર કર્યો હતો તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. અને ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયો સારા લાગતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. ત્યારબાદ આપણે આમાં અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર અને થોડુંક પાણી ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં નાના બાળકો હોય ને તીખાશ ઓછું ખાતા હોય તો તમે આ જગ્યાએ લાલ મરચું ન નાખતા, અને આપણે ઘણી જગ્યાએ લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે. તો તમે જોઈ શકો છો આપણા લસણિયા બટેકાનો સિક્રેટ મસાલો તૈયાર છે. હવે આપણે કઢાઈ લઈશું અને તેમાં 2 થી 3 ચમચી તેલ ઉમેરી દઈશું અને વઘાર કરી લઈશું. તો 1 ચમચી જેટલું જીરું, થોડાક મીઠા લીમડાના પાન અને 1 લાલ સૂકું મરચું ઉમેરી દઈશું. અને ત્યારબાદ આપણે આમાં અડધો વાટકો ફાઇન કટ કરેલી ડુંગળી ઉમેરી થોડીક વાર સાતળવા દઈશું. અને ડુંગળી થોડીક લાઇટ ગુલાબી થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું. તમે જોઈ શકો છો ડુંગળી હળવી સતરાઈ ગઈ છે. હવે આપણે આમાં ફાઇન કટ કરેલા ટમેટાં ઉમેરી દઈશું. તેને પણ થોડીક વાર ચડવા દઈશું. અને ટમેટાં આ રીતના સતરાઈને એકરસ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું, જેથી આપણી ગ્રેવી એકદમ મસ્ત બનીને તૈયાર થાય. હવે આપણે આમાં થોડીક હિંગ અને થોડુંક નિમક ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી લઈશું અને થોડીક વાર સાતળવા દઈશું. ત્યારબાદ આપણે આમાં 1 ચમચી આદુ મરચાંનું પેસ્ટ ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, આ પેસ્ટ મેં જે લસણ ખાંડ્યું હતું ને તેમાં જ આ પેસ્ટને મેં ખાંડ્યું છે, તેથી થોડુંક લાલ લાગે છે. ત્યારબાદ આપણે જે લસણિયા બટેકાનો સિક્રેટ મસાલો તૈયાર કર્યો હતો તે આમાં ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે આ રીતના લસણિયા બટેકાનું શાક બનાવશો ને તો મારી ગેરંટી છે કે ઘરમાં તમને આ શાક વારંવાર બનાવવાનું કહેશે. તમે જોઈ શકો છો મસાલો આમાં ઉમેરાઈ ગયો છે. હવે આપણે આને થોડીક વાર ચડવા દઈશું. આ રીતનું થોડુંક તેલ છૂટું પડવા માંડે પછી આપણે આમાં થોડું ગરમ પાણી ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, આ સ્ટેજ ઉપર શાકની એટલી સુગંધ આવે છે ને કે વાત જ ના પૂછો. એટલી મસ્ત સુગંધ આવે છે કે અત્યારે જ ખાવાનું મન થઈ જાય. તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે આમાં જે બટેકા હળવા શેકાયેલા હતા તે ઉમેરી દઈશું. હવે આપણે બટેકાને આમાં સરખી રીતે મિક્સ કરી મસાલામાં સરખી રીતે ભેળવતા જશું. હવે આપણે બટેકાને થોડીક વાર ચડવા દઈશું. અને ફ્રેન્ડ્સ, તમને આમાં ગ્રેવી ઓછી લાગતી હોય તો આમાં થોડુંક ગરમ પાણી નાખીને તમે ઉમેરી શકો છો. લો, આ તૈયાર છે આપણું ટેસ્ટી મોઢામાં પાણી આવી જાય તેવું લસણિયા બટેકાનું શાક. અને હા ફ્રેન્ડ્સ, હોટલવાળા પણ આ જ રીતના બનાવતા હોય છે.
હવે આપણે આને સર્વ કરી લેશું. મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.